આદિવાસી પટ્ટામાં આમ આદમી પાર્ટી માટે કિંગમેકરની ભૂમિકામાં ચૈતર વસાવા છે, પરંતુ આજે ગુજરાત હાઈકોર્ટે તેમના જામીન રદ કર્યા છે। હવે આગામી વર્ષ 2027માં વિધાનસભાની ચૂંટણી ગુજરાતમાં જાહેર થઈ શકે છે ને આ પરિસ્થિતિને લઈને હવે આમ આદમી પાર્ટીમાં ચિંતા વધી છે, કારણ કે ધારાસભ્ય ચૂંટાયેલા હતા, હવે તેમના ધારાસભ્ય પદ જાય તેવી પણ શક્યતા છે, કેમ કે ગુજરાત હાઈકોર્ટે આજે એક મોટો ઝટકો આમ આદમી પાર્ટીને ચૈતર વસાવાને આપ્યો છે। ત્યારે આ સંપૂર્ણ બાબતને લઈને આપણે એનાલિસિસ કરીએ આજના આ પ્રકરણ વિશે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। 2023માં ચૈતર વસાવાએ એક મોટી ભૂલ કરી અને તેની સજા તેઓ ભોગવી રહ્યા છે। હવે તેમના પર એવા આરોપ છે કે જે આદિવાસી ખેડૂતો હતા તેમણે એક જંગલમાં પાકનું વાવેતર કર્યું હતું, કપાસ વાવ્યા હતા, ત્યારે અડધી રાત્રે વન વિભાગ દ્વારા કપાસ કાપી નાખવામાં આવ્યો અને આને લઈને બબાલ થઈ। ધારાસભ્ય ચૈતર વસાવા પર ફરિયાદી આરોપ કર્યા કે તેમણે ઘરે સમાધાન માટે બોલાવ્યા, માર માર્યો, ખંડણી માંગી, ફાયરિંગ કર્યું અને આ ઘટના બાદ ધારાસભ્ય વિરુદ્ધ ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો। ગુનો નોંધાયા બાદ ગુજરાત હાઈકોર્ટમાંથી 3 મહિનાના વિરામ બાદ ચૈતર વસાવાને જામીન મળ્યા। જામીન મળ્યા બાદ નર્મદા સેશન કોર્ટમાં આ કેસ જે વનકર્મીને માર મારવાનો હતો તેને લઈને સુનાવણી થઈ, જેમાં નર્મદા સેશન કોર્ટે ધારાસભ્ય ચૈતર વસાવાને આ કેસમાં દોષિત ઠેરાવ્યા અને 7 વર્ષની સજા સંભળાવી દીધી। આ ઘટનાને લઈને ધારાસભ્ય છેલ્લા 2 મહિનાથી વધારે સમય થઈ ચૂક્યો છે અને વડોદરા સેન્ટ્રલ જેલમાં તેઓ બંધ છે। આ પરિસ્થિતિના પગલે આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા ચૈતર વસાવાનો જે મામલો છે તેને લઈને ગુજરાત હાઈકોર્ટમાં આમ આદમી પાર્ટીની એક લીગલ ટીમ બનાવવામાં આવી, જામીન માટે અરજી કરવામાં આવી। પહેલાં જે 9 આરોપીઓ હતા તેમાં ખેડૂતો અને ધારાસભ્ય ચૈતર વસાવાના જે પત્ની છે શકુંતલા વસાવા, તેમના પણ જામીન માટે અરજી થઈ ને આમાં રાહત મળી ગયા મોટાભાગના ખેડૂતો અને તેમના પત્નીને। ત્યાર પછી ધારાસભ્ય ચૈતર વસાવાને લઈને તેમને જે સજા થઈ છે તે મામલે સ્ટે મૂકવા માટે આમ આદમી પાર્ટીએ જામીન મૂક્યા બાદ ગુજરાત હાઈકોર્ટમાં દલીલો ચાલી। દલીલો પૂર્ણ થયા બાદ આજે 24 તારીખે ગુજરાત હાઈકોર્ટે તમામ પુરાવાઓ અને દલીલોને આધારે ધ્યાનમાં રાખીને આ મુદ્દે ચુકાદો આપતા ચૈતર વસાવાના જામીન રદ કર્યા। હાઈકોર્ટના જસ્ટિસ વિમલ વ્યાસ દ્વારા ટિપ્પણી કરવામાં આવી કે ચૈતર વસાવાને જો જામીન મળશે તો સમાજમાં એક ખોટો મેસેજ જઈ શકે છે। કાયદો કોઈના માટે વ્યક્તિગત નથી હોતો, કાયદો એ તમામ લોકો માટે સર્વોપરી હોય છે અને જે કાયદો હાથમાં લેશે તો તેની સામે કાર્યવાહી થશે અને આ સમગ્ર મામલો છે તે બાબતના સંદર્ભમાં હવે ચકચાર મચી ગઈ છે। ત્યારે હવે ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલીઓ વધતી દેખાઈ રહી છે। હવે એકમાત્ર રસ્તો સુપ્રીમ કોર્ટનો આમ આદમી પાર્ટી પાસે બચ્યો છે। બીજી તરફ 2027ની વિધાનસભાની ચૂંટણી, જેના પર સૌ કોઈની મીટ મંડાયેલી છે। વાત કરીએ તો જે તાલુકા પંચાયતની ચૂંટણીમાં ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં આ વખતનો જે માહોલ જોવા મળ્યો, ચૈતર વસાવા ઇફેક્ટ આપણે કહી શકીએ, કેમ કે છોટાઉદેપુર હોય, દાહોદ હોય, નર્મદામાં તો ભારતીય જનતા પાર્ટીનો જે ગઢ કહેવાય જિલ્લા પંચાયત તે જ આંચકી લીધી। ત્યાર પછી ભરૂચમાં ચૈતર વસાવાની ઇફેક્ટ જોવા મળી। એટલે ઘણા એવા જિલ્લાઓ જે આદિવાસી વિસ્તાર પ્રભાવશાળી વિસ્તાર કે જ્યાં ચૈતર વસાવાનો દબદબો જોવા મળ્યો ને તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ખરેખર તેની અસર જોવા મળી ને એના કારણે એક ચિંતાનો વિષય ભારતીય જનતા પાર્ટી માટે ચોક્કસથી આ વિસ્તારો બન્યા। પરંતુ હવે કહેવાય કે જે ગુજરાત હાઈકોર્ટે જામીન ફગાવ્યા છે ને જો સુપ્રીમ કોર્ટમાં આ મામલે આગામી દિવસોમાં સુનાવણી થાય ત્યારે 2027ની વિધાનસભાની ચૂંટણી ગુજરાતમાં જાહેર થાય તો ચૈતર વસાવાને જે તે સમયે જામીન મળે છે કે કેમ એ સૌથી મોટો સવાલ છે। જો ચૈતર વસાવાને જામીન મળે છે ગુજરાત હાઈકોર્ટમાંથી તો તેઓ ચૂંટણીના મેદાનમાં ઝંપલાવી શકે છે, પરંતુ જો સુપ્રીમ કોર્ટ પણ તેમને જામીન નથી આપતી તો પછી તેમના તમામ રસ્તાઓ બંધ થઈ જશે। તેમને તેમના કાર્યકાળના 7 વર્ષ જેલ યાત્રામાં ભોગવવા પડશે ને આ જે આખો ઘટનાક્રમ બન્યો છે, જે ચૈતર વસાવા એ પોતાના વિસ્તારમાં જે ઇમેજ ઊભી કરી, દબદબો બનાવ્યો, લોકોની લોકપ્રિયતા મેળવી, પરંતુ આ તમામ વસ્તુઓ પાણી ફરી વળશે। આ પરિસ્થિતિના પગલે હવે 2027માં આદિવાસી પટ્ટામાં આમ આદમી પાર્ટી માટે કિંગમેકરની ભૂમિકા કોણ નિભાવશે તેને લઈને હવે સવાલ ઉઠી રહ્યા છે। હવે ચૈતર વસાવાની જે સિટિંગ બેઠક છે ડેડિયાપાડા, ત્યાંથી કોણ ચૂંટણી લડશે ને ચૈતર વસાવાને જામીન સુપ્રીમ કોર્ટમાંથી મળે છે
તો કદાચ એક અલગ રણનીતિ બનીને ભારતીય જનતા પાર્ટીને એનું મોટું નુકસાન થઈ શકે. પરંતુ હાલના તબક્કે આમ આદમી પાર્ટીના નેતાઓ માટે પણ મનોમંથનનો વિષય આ ઘટનાક્રમ બન્યો છે અને મુશ્કેલી ચોક્કસથી વધી હોય આમ આદમી પાર્ટીની તેવું પણ મનાઈ રહ્યું છે. થોડાક સમય પહેલાં અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન પણ ચૈતર વસાવાને મળવા માટે જેલમાં ગયા હતા. હિંમત આપી એવા સમાચાર મળ્યા સોર્સ દ્વારા કે તેઓ આ જે સમગ્ર મામલો બન્યો છે તેને લઈને તેઓ તેમના માટે કોર્ટ લીગલી જે તમામ લડતો લડવાના છે તે વાત કરવામાં આવી. હવે 2027માં કઈ રીતનો સિનારીઓ ગુજરાતમાં બને છે તેના પર સૌની નજર છે. બીજી તરફ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ હવે જોખમમાં મુકાયું છે, લટકતી તલવાર બની છે. ત્યારે શું નિરાકરણ આગામી દિવસોમાં આવે છે આ મુદ્દા પર તે પણ જોવું રહ્યું. દર્શક મિત્રો, ચોક્કસથી તમારી કોમેન્ટ આ વિડીયો પર જરૂરથી આપજો. આ એનાલિસિસ વિશે તમારું શું માનવું છે? શું લાગે છે 2027માં ચૈતર વસાવાની જો એન્ટ્રી થાય છે તો ભારતીય જનતા પાર્ટી માટે કેટલું નુકસાન છે? અને જો ચૈતર વસાવા ચૂંટણીના મેદાનમાં નથી ઝંપલાવતા તો પછી આમ આદમી પાર્ટીને કેટલું નુકસાન છે? એ તમામ ચોક્કસથી આપ અપડેટ આપજો કોમેન્ટ કરીને. ને આવા જ અવનવા વિડીયો જોવા માટે તમારી નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો, જેના કારણે અમે તમને નવા અપડેટો આપતા રહીએ.